આવડો મોટો તામઝામ જોઈને તમને લાગતું હશે કે અહીંયા કથા હશે, પણ નહીં. આપણે સતવારા સમાજના સમૂહ લગ્નમાં આવ્યા છીએ. નમસ્કાર મિત્રો, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે સતવારા સમાજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત છીએ. ત્યાંના આપણે કાર્યકર્તાને પરિચય લેશું અને પૂછશું કે આજનો કાર્યક્રમ શું છે. સૌપ્રથમ તમારું નામ જણાવજો ને. મારું નામ વિજયભાઈ હરજીવનભાઈ પરમાર, બરોબર. અને મંડળમાં હાલ મંત્રીની ભૂમિકા નિભાવું છું. જ્યારે છે લલિતભાઈ કંજારિયા, મંડળના વર્તમાન પ્રમુખ, તેમજ ઉપપ્રમુખ છે જયંતિભાઈ ડાભી, અને કારોબારી સભ્ય છે ડોક્ટર મહેશભાઈ. તમે કેટલા વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરો છો? 2015 થી આ સમૂહ લગ્નનું દર વર્ષે 2015 થી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન મંડળ દ્વારા હોય છે. બરોબર. આજે આ સમૂહ લગ્ન છે, એમાં અંદાજે કેટલી દીકરીઓને સમૂહ લગ્ન છે? આ વર્ષે આ સમૂહ લગ્નમાં 11મા સમૂહ લગ્નોત્સવની અંદર 15 દીકરીઓ જોડાયેલ છે. 15. અને તમે આ બધો જે ખર્ચ કરો છો એ તમે મંત્રી, પ્રમુખ, કારોબાર ઉભ્યો છે કે સમસ્ત સમાજ ઉભો કરે છે? સૌથી વધુ ફાળો હોય છે મંડળના સભ્યોનો. બરોબર. ત્યારબાદ સમાજમાંથી પણ બહોળી સંખ્યામાં ફાળો મળે છે. કરિયાવર રૂપે પણ સમાજ તરફથી ઘણું બધું દાન મળે છે. આ વર્ષે 120 નાની મોટી વસ્તુઓ, જેમાં સેટી, પલંગ, કબાટ, મિક્સર ગ્રાઇન્ડર, ચાંદીના સાંકડા, સોનાનો દાણો વગેરે ઘણી બધી 120 આઈટમ સમાજ તરફથી દીકરીઓને દાન મળે. એટલે નાની વસ્તુથી મોટી વસ્તુ લઈને તમામ વસ્તુ દીકરીઓને કરિયાવરમાં દાન મળતી હોય છે. બરોબર છે. એટલે ખાલી મોરબીની દીકરીઓ જ છે કે આજુબાજુના તમામ ગામની? મોરબીની અંદર સતવારા સમાજ 9 ગામમાં વહેંચાયેલો છે. બરોબર. આજુબાજુના નામ જે ગ્રામ વિસ્તાર છે 9, એટલે મોરબીમાં મોરબી સતવારા 9 ગામ જ્ઞાતિ કહેવાય. એ 9 ગામમાંથી કોઈ પણ આ સમૂહમાં જોડાઈ શકે છે. બરોબર છે. એટલે સામેથી નામ નોંધણી કરાવે કે તમે જાહેરાત પેલા કરો છો? અમે આ સમૂહ લગ્ન માટે 6 મહિના અગાઉ કાર્ય શરૂ કરી દઈએ છીએ. બરોબર. અને સમાજમાં જાહેરાત કરી દઈએ છીએ કે આ તારીખે 11મો કે 12મો સમૂહ લગ્ન યોજાશે. બરોબર. જેની અમને ટેલિફોનિક નોંધણી થઈ જાય છે. અને એના 1-1.5 મહિનો અગાઉ આ કાર્યક્રમની અમે તડામાર તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. એટલે આજે જે તમે મેદાન ઉપર છો, આ મેદાન ઉપર તમે કેટલા દિવસ પહેલાથી શરૂઆત કરી છે આ આખું આયોજન કરવા માટે? 15 દિવસ થઈ ગયા. 15 દિવસથી સતત તમે બધા મહેનત કરો છો. કારોબારી સભ્યો કે સમાજના આમ લોકો પણ તમને મદદરૂપ થાય છે? આમાં સામાજિક મંડળ દ્વારા આવતું કાર્ય છે. એટલે લગભગ તો સમૂહ લગ્ન સમિતિના સભ્યો, કારોબારી સભ્યો, જે મુખ્ય હોદ્દેદાર છે, બધાનો સિંહ ફાળો હોય છે. બરોબર છે. અને આ બધા લોકો જે ઉપસ્થિત છે એ લોકો માટે તમે કઈ જમણવારની વ્યવસ્થા કરેલી છે? આ વર્ષે જે આમંત્રિત મહેમાનો છે એ 7 થી 8 હજાર લોકોનો જમણવાર બાજુમાં ચાલુ છે. વારે વાર 7 થી 8 હજાર લોકોનો જમણવાર બાજુમાં ચાલુ છે. એટલે જેટલા અહીંયા ઉપસ્થિત મહેમાનો થાય બધા માટે. બરોબર. તમે તમારા તરફથી કઈ બીજું કઈ કહેવા માંગતા હોય તો? બસ મારા તરફથી તો હું એક તો મોરબી સતવારા સમાજનો આભાર વ્યક્ત કરીશ કે જે દર વર્ષે થતા આ સમૂહ લગ્નોત્સવમાં છૂટા હાથે દાન આપે છે. બરોબર. કોઈ દાતાઓને અમે ફોન કરતા ભૂલી ગયા હોય તો સામેથી અમને કહે છે કે અમારું દાન કેમ નથી લીધું. સિંહ ફાળો છે બધાનો. આટલો સહકાર આપે છે તો એ તમામ દાતાઓનો અમે મંડળ વતી અહીંયાથી એનો આપના પોઝિટિવ ન્યૂઝ તરફથી એમને આભાર વ્યક્ત કરીશ. તેમજ આ કાર્યમાં જોડાતા તમામ વાલીઓને પણ હું આભાર વ્યક્ત કરીશ કે જે આ કાર્યમાં જોડાય છે અને થોડા ખર્ચમાંથી બચી અને આ કાર્યમાં ભાગ લે છે.